અને આજે એ રીતથી રમવું પડશે દાદરવાડીને બી. અને ભાઈ ચીકુભાઈ નોસામાં કૈલાશભાઈ રાફુકિયા. અને બહુ મોટી મેચ ભાઈ. અને હાઈએસ્ટ સ્કોર મારી દીધો છે વિક્રોલિયન બોયસે, વિક્રોલી એ ટીમે. અને હવે એમના ડગઆઉટમાં શાંતિનો માહોલ, કારણ કે સેફ થઈ ગયા છે હવે આગળ માટે. અને પુના નીગડી વર્સિસ દાદરવાડીએ. અને એવા બોલર અમારા જગદીશભાઈ ગોડકિયા અને સામે છે સુમિતભાઈ વડોદિયા. અમ્પાયરમાં જાકીર ખાન. બોલિંગ સોરી અરુણભાઈ, મને સોટલો બતાણો અહીંથી ભાઈ. કઈ વાંધો નહીં. અમારા અરુણભાઈ ગોડકિયા. પહેલો જ બોલ, સરસ બોલ ને કોઈ એવો ફાયદો ન ઉપાડી કે શોર્ટ બોલનો, ખાલી એક જ રન મળશે. અને હવે સ્ટ્રાઇકમાં છે કૈલાશભાઈ અને સામે જાય છે વંદે ભારત. અને સન્માન ચિહ્ન આપી દો ભાઈ તાળદેવ ટીમને. અમારા મનોજભાઈ વિરુગામિયા કેપ્ટન. બીજો બોલ અરુણભાઈ નો. અને આ કોઈ મોકો નથી આપી રહ્યા ભાઈ બોલિંગમાં. બહુ સરસ બોલિંગ નાખી રહ્યા છે અત્યાર સુધી પુનાની ટીમ. 2 બોલ 2 રન. અને હવે સુમિતભાઈને આથી ફાયર થવાની જરૂરત છે. વન મેન આર્મી તરીકે ઓળખાય છે અમારા સુમિતભાઈ વડોદિયા. વન સાઇડ હીરો છે, પણ ટીમને અત્યારે જરૂરત છે. ત્રીજો બોલ અરુણભાઈનો. અને પાછો ફરી એકવાર સરસ બોલ. બેટમાં બોલ નથી આવી રહ્યા સુમિતભાઈના. 3 બોલમાં ખાલી 3 જ રન આપ્યા છે પુનાની ટીમે. પુના નીંગેડી સરસ સ્ટાર્ટ આપ્યું છે એમની ટીમને. અત્યાર સુધી કોઈ મોટો શોટ જોવા નથી મળ્યો દાદરવાડી તરફથી, પણ ફાઇટ તો કરશે દાદરવાડી, કારણ કે ગેમને મહત્વ આપશે. ચોથો બોલ. અને આ દિશાહીન ગેન હતો, કોઈ ફાયદો નથી ઉપાડી શક્યા એટલો ભારી. નો બોલ આપ્યો છે અમ્પાયરે, નો બોલ. આ મારી દીધો હોત તો તમારે નો બોલ નાખી દીધો છે ભાઈ. કળશો આપણને એઠોસ મારો નાગો બસ દેજે બાટલી દઈ દે બાટલી રાખો થોડું પાણી રાખો ઉપરથી પીવો રાખો પાછું. અને 3 બોલમાં 5 રન. કૈલાશભાઈને એક મોકો સારો આવ્યો હતો ભાઈ બિમ્બરનો, લેગ સાઈડમાં ફરાયો તો ચોકાની છક્કાની સંભાવના હતી. અને હવે આ ચોથો બોલ ફ્રી હિટ. શોર્ટ બોલ, શોર્ટ ને પુલ ન કરી શક્યા ભાઈ, પણ તો બી કિસ્મતનો સાથ મળીને એજ લાગીને પડતા 4 રન. 9 રન ટોટલ સ્કોર. 4 બોલ 9. જેવી બેટિંગ સુમિતભાઈની થવી પડે એવી થઈ નથી રહી હજુ ભાઈ. ના પીવો કઈ વાંધો નહીં, પીવો નહીં, કઈ નહીં આવશે પાણી. સ્કોર ભાઈ સ્કોર 4 બોલ 9 ગેમમાં આવ્યા છે. આસ્તે આસ્તે કરીને સ્કોર વધી રહ્યો છે. ઓહો અડધા પીચ નો બોલ.
પોઈન્ટમાં મારે તો બી ચોકો હતો ને લેગ સાઈડમાં તો છગ્ગો જ હતો ભાઈ. સુમિતભાઈ શું કરી રહ્યા છે આજે તમે? કંઈ સમજાતું નથી અમને બી. અને બોલિંગ તો સરસ નાખી રહ્યા છે ભાઈ પૂનાની ટીમ. પૂના બહુ લાંબેથી રમવા આવે છે ભાઈ. 500-400 કિલોમીટરનો સફર તે કરીને આટલા આગે આવીને સરસ એમનું પ્રદર્શન બતાવે છે. અને ડોટ ઉપર ડોટ, ડોટ ઉપર ડોટ, ડોટ ઉપર ડોટ. 1 ઓવર 9, 4 બોલમાં જ 9 રન હતા, પણ કઈ એવો ફાયદો ન ઉપાડી શક્યા ભાઈ. અને ભાઈ ફટાફટ ફિલ્ડિંગ જગદીશભાઈ, ટાઈમ નથી આપણા પાસે, કોઓપરેટ કરો આપણે. હા નાની ભાઈ નાની ઓન ફાયર. ભાઈ ફિલ્ડિંગ લગાવો ફટાફટ, ભેગા ન થશો. ભાઈ શું થયું ભાઈ? બહારથી અરે અહીંયાથી નહીં હમણાં ભાઈ, શું છે કયો ને? ફેંકી બોલિંગ નું કહો છો કઈ? હમ્પાયર ઉભા છે ભાઈ, એના માટે હમ્પાયર ઉભા છે એના માટે ભાઈ. આપણે બહારથી ઓડિયન્સ કઈ ન બોલશો. આ સ્ટેજ પાસે હાલો મુકેશભાઈ. ભાઈ ફટાફટ કરો, બહુ મેચ રમવાની છે હજુ. अंपायर देशे हाँ नॉट के नाक हाँ कई विनिंग ले लेजो भाई. ભાઈ મેચ ચાલુ રાખો, તમે તમારી મેચ ચાલુ રાખો, ટાઈમ વેસ્ટ ન કરશો. અલા હા ભાઈ હા, હિંમત છે. અને આ શોર્ટ બોલ અને આ મિસફિલ્ડ ને આ સીમા રેખા પર 1 રનની જગ્યા 4 રન દઈ દીધા છે. ભાઈ આપણું એગ્રીમેન્ટ નહીં હાલે, પબ્લિક નું. બેટ્સમેન ઉભા છે, અમ્પાયર ઉભા છે. અને ટોટલ સ્કોર 13 રન. અને રનઅપ તો જોયો ભાઈ, શોએબ અખ્તર જેવું રનઅપ છે આનું. ડુંગરદા ઓલી બાજુથી રનઅપ કરીને આવી રહ્યા છે બોલર. ફરી એકવાર પાછો, અને હમ્પાયરનો ડિસિઝન આવવામાં બાકી છે હજુ. બોલ છે ભાઈ, સફલ છે. अंपायर आपका डिसीजन क्या है? 1 रन ओके. पण मस्त बॉल છે ચકી, बढ़िया बॉल છે. એને આમ સીધો ખુલ્લો ચોકોસ, ખાલી આમ કરન ચોકોસ. આનંદી અને આ તીસરો બોલ સુમિતભાઈ. બેટમાં બોલ નથી આવી રહ્યા સુમિતભાઈના આજે. બેટ અને બોલ થી બહુ આગો કોઈ સંપર્ક નથી એમનો, કારણ કે એમની જેવી બેટિંગ છે એવી બેટિંગ નથી કરી રહ્યા અત્યાર સુધી. અને સામે નીંગડી ટીમ બોલિંગ બી બહુ સરસ નાખી રહ્યા છે. અને
टोटल स्कोर भाई स्कोर बॉल 1 ओवर 3 बॉल 14 रन. અને સરસ બોલિંગ પાછો ફરી એકવાર યોર્કર બોલ અને 2 રનની ટ્રાય ને કૈલાશભાઈની રનિંગ બહુ ફાસ્ટ. 2 રન રવિન્દ્ર જડેજા જોડે લઈ લીધા છે એમની ટીમ માટે. અને હવે આ ગ્રાઉન્ડમાં હવા રૂકી ગઈ છે ભાઈ. તમે જેવો સ્કોર માંગશો એવો સ્કોર થશે નહીં આયા. અને પાણી આવી ગયું છે તો ભાઈ જેને તરસ્યું લાગ્યું હોય પાણી પી લેજો. તરસ્યા થયા હોય તો ભાઈ પાણી પી લેજો. હોલ્ડ રન. ગેમ ચેન્જ થઈ ગઈ છે આ ગ્રાઉન્ડમાં હવે. ઓહો સરસ શોટ, શાનદાર ષટકાર કવરમાં. સુમિતભાઈએ જગા લઈ લીધી છે કવરની અને ક્યારનું એમને રમવાનું છે કવર. પણ અત્યારે એમને જ્યારે દિમાગમાં બેસ્યું ત્યારે 6 માર્યો છે. $22 runs, 1 over 5 balls. Last go. અને આવે જ પાછી અને મિસફિલ્ડમાં ટાર્ઝનભાઈએ મિસફિલ્ડ કરી નાખી છે. $23, 2 over 23 રન. એક બાટલી આપી દો એમને ભાઈ. આટલું જમા ન થશો 1 ઓવરે પાણી ન હોય. નામ બીજું ને કામ બીજું. હે શું કહો છો પછી બીજું બધું બોલિંગમાં ચમશે અત્યારે. સફાળા પછી તો બતાણા જ નથી. ચા નાખી હવે. તમારું પાલઘરમાં જે કમબેક હતું ભાઈ એ ગ્રાઉન્ડમાં હજુ અમને યાદ છે ભાઈ. શોએબ અખ્તરની સ્પીડમાં બોલ થઈ રહ્યા હતા બધાના કપાકપ એકદમ ફાસ્ટ. અને સુમિતભાઈ તો રિવર્સમાં આડાવડા 6 મારી રહ્યા હતા. અમારા દિનેશભાઈના તો બોલ એવા નાખી રહ્યા હતા કે બોલ જ નતા બતાતા ભાઈ. બાઉન્સ સીધા મિચેલ સ્ટાર્ક જોને. હા અને અમારા 15 વર્ષનો છોકરો ઓમ ભાઈ એ તો બતાતો નથી અત્યારે. અમ્પાયર ફટાફટ કરાવીએ કોઈ ડ્રિંક્સ ટાઈમ. ભાઈ લો ભાઈ ફટાફટ. આટલો બધો શું પાણી પીવાનું હોય યાર. અંધાડી મૂક્યું તો ઠંડુ પાણી આવ્યું. પાણી આવ્યું પણ સારું આવ્યું. મુકતા જ નથી. ઠંડુ આવ્યું સારું પાણી. ઓય કલચો ભરો દે. કોમેન્ટર થાકી ગયો. કલચો ભરો દે. મૂક્યું તો અંતાડીને. ઓય કિશન. ઓય કિશન. ઓય મોબાઈલ લે. અરુણભાઈ ભાઈ સારા સીટ કેટલા છે લાઈ 23 રન 23 2 ઓવર. ભાઈ ફટાફટ ચાલુ કરો. હજુ પાણી લઈ જાય. ભાઈ ફટાફટ કરાવો. બહુ મેચ બાકી છે હજુ. કેમ પૂરું થશે એ મને સમજાતું નથી. હવે જીવદાનીમાં કરે થાય ભાઈ. અને અમારા ટાર્ઝનભાઈ આવી ગયા છે હવે બોલિંગમાં. લાસ્ટ ઓવર લઈને પોવિલિયન એન્ડ થી અમારા ટાર્ઝનભાઈ. પેલો બોલ અને સીધો સ્ટ્રેટ 1 બાઉન્સ 2 બાઉન્સ ફિલ્ડરના હાથમાં
અને 2 રન આસાનીથી લઈ લે છે. કૈલાશ બહુ ફાસ્ટ છે ભાઈ. અરે ભાઈ ઓ ભાઈ એટલે આટલી નો રાડું પાડશો સ્ટેજ ઉપર યાર. ઓલી બાજુ હાલે તો બધા. અને સરસ શોટ ગેપમાં મારી દીધો છે ને આ સરસ ફિલ્ડિંગ પુનાની. 2 રન લઈ લીધા છે અને હમ્પાયરનો ડિસિઝન નો બોલ ફેકીનો. અને બોલર બેન્ડ હોएगा भाई. અને હવે એ ઓવર લઈને જગદીશભાઈ આવશે એમના કેપ્ટન. અને આ સરસ શોટ ને આ સીમા રહેશે પાર. બહુ મોટો ષટકાર. આખા દિવસનો મોટામાં મોટો 6. હવે વગરનો 6 છે ભાઈ. આ 120 મીટર 34 રન ટોટલ. હાઈ સ્કોર માટે એમને 20 રનની જરૂરત છે ભાઈ. 19 રનની. અને જગદીશભાઈ ફોર્મમાં આવી ગયા છે ભાઈ ભાઈ. टोटल स्कोर 40. भाई बॉल ओ भाई अलम દિનેશભાઈ સવસિયા અહીંયા હલાવો તો 2 મિનિટ. નો બોલ અભી નો બોલ. મનસુખભાઈ જરાક અહીંયા આવો તો આ લોકોને લઈ જાઓ યાર. ચાર બોલ 41 અને 2 માં 2 6 મારે તો વિક્રોલીનો જે હાઈ સ્કોર છે ને આગળ જવાની. અને આ લેગ સાઈડમાં પાછો ફરી એકવાર. આમાંથી 2 આવશે. 47.
અને સુમિતભાઈ વણોદિયા જો આ 6 મારે તો શક્તિભાઈ ખાખોડિયા તરફથી 1001 નું ઇનામ છે, કારણ કે વિક્રોલીનો હાઈ સ્કોર ઉપર જવાનો ચાન્સ છે એમને. અને સામે છે એવા બોલર જગદીશભાઈ, અને જીતે તો હાઈ સ્કોર છે. હજુ જગદીશ આપણે પૂનાની ટીમની બેટિંગ બાકી છે ભાઈ, પિક્ચર અભી બાકી है दोस्त. અને વિક્રોલી ટીમમાં ખુશીની લહેર. વિક્રોલી પવેલિયન બહુ ખુશીના લહેરમાં. હા હા થઈ જશે રે મીટિંગમાં થઈ જશે. टोटल स्कोर 50 रन टू विन. 2 रन थी वहां रह गया भाई. सुमित भाई जे 2 बॉल डॉट કર્યા ને, 9 બોલ નો 2 રન ભાગ્યા હોત ને ભાઈ, ફટાફટ ફિલ્ડિંગ લગાવો ને આમાંથી જે જીતશે એ પાલઘર હારે મેચ થશે, હે ને? ભાઈ ફટાફટ કરો ભાઈ, ફિલ્ડિંગ લગાવો દાદરવાડીના પ્લેયર. અને આપણા બાબલીપાડાના પ્લેયર બહાર આવી જાવ ભાઈ બધા. ફિલ્ડિંગ લગાવો દાદરવાડીના પ્લેયર. દિનેશભાઈ અલા બોડાભાઈ, સંતોષભાઈ, ઓ ઓર્ગેનાઇઝર બોડાભાઈ કરાવો ને ફટાફટ, ચાલુ કરાવો ને ભાઈ. આના પછી અમે શું 1-1 ઓવરની મેચ રમવી? ટોસ ઉડાડીને હાલા જાય કહેતા હોય તો ઘરે. ભલે 2 ઓવરની રેડી છે, 2 ઓવર નંબર્સ ઓપનિંગમાં તમે આવજો. મારે તમે અનુત્તમ બસ તો થશે. જો શરૂમાં તમે આવ્યો તો તમે સેન્ચુરી અને હાફ સેન્ચુરી પૂરી, આ 5 રન સુધી જાઓ. ફર્સ્ટ ટાઈમ કડક બેટિંગ જોઈ લે ભાઈ, ઉપર ઓપનિંગ તમને આવડે. એટલે હું ઓપનર જ નીકળતો. હા ભાઈ બોલો ને, માઈકમાં ફિલ્ડિંગ લગાવ માઈકમાં બોલો. ભાઈ દાદરવાડીના પ્લેયર ફટાફટ ફિલ્ડિંગ લગાવો. જાકી સર ફિલ્ડિંગ लगाने को बोलो जल्दी यार. भाई फील्डिंग लगाओ ना भाई फटाफट. બોલ આપો તો. જા તમે જ લઈ જા બધા બોલ. આ એક બી બોલ નો લો. અહીંયા જો એક થેલીમાં છે બોક્સ. હાલો ભાઈ ઘર પહોંચી જાવ. આના પછી અમારી મેચ આવ સચિનભાઈ આવ થોડુંક છે ને. હવે આપણે બેવ ભાઈ બોલો અમે ઓલો ટીમ ફિલ્ડિંગ કરવાની. ભાઈ ફિલ્ડિંગ લગાડી દો ભાઈ. હલા ભાઈ બાબલીપાડાના કેપ્ટન મુકેશભાઈ, મહેશભાઈ
આવો ભાઈ, બહાર આવો ભાઈ. ભાઈ આપણે લાસ્ટમાં છાપા કાંટા નથી કરવાના, મેચ પૂરી રમાડવાની છે. ને તો ભોડાભાઈનો ડાયલોગ હતો ભાઈ, છાપા કાંટા ઉડાડીને અને ટ્રોફી લઈને ઘેર જતા રહો, પણ આપણે એવું નથી કરવાનું. હા, ફિલ્ડિંગ લગાડો ભાઈ, બહાર આવી જાઓ, બધા બહાર આવી જાઓ. હો બાબલી પાડાના ભાઈ પ્લેયર મહેશભાઈ, મુકેશભાઈ, વિક્રમભાઈ આવી જાઓ ભાઈ, બહાર આવી જાઓ. આકાશભાઈ તલસાણી આવી જાઓ ભાઈ. હે મોટાભાઈ આવતો રહો ભાઈ. સંતોષભાઈ, વિક્રમભાઈ ભાઈ, આ એક શ્રદ્ધાંજલિનું ટુર્નામેન્ટ છે ભાઈ, શાંતિ રાખો. અને આપણે ભરતભાઈ, દેવુભાઈ બુટિયાને શ્રદ્ધાંજલિ દેવાની છે. 3 ઓવરમાં 50 રનનો ટાર્ગેટ છે અને પહેલી જ ઓવર લઈ રહ્યા છે સુમિતભાઈ. ભાઈ સ્ટ્રાઇકમાં કોને ભાઈ સ્ટ્રાઇકમાં જગદીશભાઈ સ્ટ્રાઇક ઉપર છે, ટાર્જન આયા છે સ્ટ્રાઇક ઉપર છે તારજનભાઈ અને નોન સ્ટ્રાઇક ઉપર છે જગદીશભાઈ. અને પહેલી મેચ નો પહેલો બોલ અને બહુ સરસ બોલ, શોર્ટ બોલ નાખી દીધો હતો ટાર્જનભાઈને, કઈ જ ખબર ના પડ્યો બોલ. અને બોલ સીધો મનસુખભાઈના હાથમાં, કોઈ જ રન નહીં. અને ભાઈ અત્યારે ટાઈમ પાસ ના કરશો મનસુખભાઈ, તમારા પ્લેયર પાસે તમે બોલ નાખો છો ને બોલ નથી પકડી શકતા, તો ભાઈ સીધો બોલરના હાથમાં બોલ આપી દો મનસુખભાઈ. આપણા પાસે ટાઈમ બહુ કમ છે. બીજો બોલ પહેલી ઓવરનો સ્લો બોલ નાખ્યો તો એને પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો. ત્યાં ફિલ્ડર છે, ફિલ્ડર અને મિડફિલ્ડ અને આ શું લ્યો કરો, આ તો 4 રન જતા રહ્યા. સચિનભાઈનો ડાયલોગ આવી જાય, લ્યો કરો. આમ કરશો તો કેમ હાલશે ભાઈ? તમારે સેમીફાઇનલનું પહોંચવું હોય તો ભાઈ પૂરી મહેનત કરવી પડશે તમારે ભાઈ. પૂર્ણા ટીમ બી તમે હલકામાં ના લેશો ભાઈ, એમાં બી બહુ કાબિલિયત છે. કેમ કે લાસ્ટ મેચમાં આપણે જોયું ગોરેગાંવ એક ચેમ્પિયન ટીમ હતી, એમને પણ એમને બહાર કરી છે. મેચ છે ભાઈ, કંઈ કહેવાય નહીં. અને શોર્ટ બોલ એટલે ફલાઈન મારવાની કોશિશ અને બોર થઈ ગયો છે ભાઈ, બતાવવાનું નહીં કઈ પણ બોર થઈ ગયો છે ભાઈ. જમાનત આજો ઓ 1 નંબર 7 નંબર જર્સી ભાઈ, આતો રહો શક્તિભાઈ, કોઓપરેટ કરો ભાઈ. સુમિતભાઈ બોલે જમા ના થાજો ભાઈ, આપણા પાસે ટાઈમ નથી. આના પછી તમારે જ મેચો રમવાની છે ભાઈ. અંધારામાં ભોડાભાઈ છાપા કાંટા કરાવશે ને તો સંતોષભાઈ પહેલા કીધું છે. સંતોષભાઈ ભાઈ બેટ્સમેન મોકલાઈ દો પુના. બધાનો મગજ ફરી ન્યૂ બેટ્સમેન આવ્યા છે અરુણભાઈ, જગદીશભાઈ છે. અને મારવાની કોશિશ, બહુ સરસ બોલ સુમિતભાઈ, બહુ સરસ બોલ નાખ્યો. અને મારી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં કોઈ જ ફિલ્ડર નથી. પાવર પ્લેનો પૂરેપૂરો ફાયદો લીધો અને બોલ સીમા રેખા પાર. 4 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. લાસ્ટ બોલ 5 વાગ્યે 22 મિનિટ થઈ ગઈ છે. હજુ આપણે આના પછી 3 મેચ રમાડવાની છે. તો ભાઈ થોડી ગાય કરો અને આના પછીની બધી મેચ
લગભગ 2 ઓવરની જ થશે અને ફરાઈન મારવાની કોશિશ અમ્પાયર પાસે અપીલ પણ અમ્પાયર ટચસીન મસ્ત નહીં. મહેન્દ્રભાઈ છે લેગ અમ્પાયર, બહુ એક્સપિરિયન્સ છે એમને ભાઈ. મહેન્દ્રભાઈ નાલો સુપારા ડોન લાઈનના હાર્ડ હિટર બેટ્સમેન અને MS ધોની જેવી રીતે એમની કીપરિંગ છે ભાઈ. ફાસ્ટર બોલરને પણ ક્રોસ કીપરિંગ કરે છે ભાઈ, બહુ સરસ કીપરિંગ કરે છે. એમે દાદરવાડી ભેગા થયા. ભાઈ દિનેશભાઈ, ઓ દિનેશભાઈ, હલો હલો દિનેશભાઈ સોવસિયા, સુમિતભાઈ ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો. દિનેશભાઈ છાપા કાટા કરવું હોય તો ટાઈમ લગાડો. લો કરો, આમ કરશે તો કેમ હાલશે? હે લો કરો. હાલો હાલો કરો, ફટાફટ મેચ કરો ભાઈ. ન્યુ બોલર નેમ કહી દો ભાઈ ફટાફટ. 12મો પ્લેયર આવી જાઓ દાદરવાડીનો. સચિનભાઈ ચેખલિયા, સચિનભાઈ ચેખલિયા આવી ગયા છે. અમે આગળની કોમેન્ટ્રી ઓવરની કરશે અમારા સુનિલભાઈ ભકોડિયા. તમે ચા જાઓ. અમે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અમારા જગદીશભાઈ અને એમના સામે છે અમારા સચિનભાઈ ચેકલિયા. અને સચિનભાઈનો ડાયલોગ આ ફેમસ થઈ જશે, લ્યો કરો. અને બોલ લાગી જશે અને બોલ ભાઈ 7 નંબરની જર્સી ન પાય, વધારે કઈ નુકસાન નહીં. 1 રન. વાઇડનો બોલ હતો અને એમાં નાનો એજ લાગી ગયો. હા એ જ લાગ્યો, મેં એ જ કીધું ભાઈ, વાઇડ નો બોલ હતો એ જ લાગ્યો, મેં એમ કીધું. અને બહુ સરસ બોલ ઉપાડીને મારી દીધો છે ફિલ્ડર નીચે. અને અમારે દિનેશભાઈ બાકી રહેશે ને ભાઈ, બોલ પકડીનો એ કે અને બેટ્સમેન રનનો ભાગ્યા. 2 રન ભાગ્યા અહીંયા બેટ્સમેન. અને ટોટલ સ્કોર થયો છે 10 રન. સચિનભાઈ નો શાનદાર યોર્કર બોલ, બેટ્સમેન ભાગી રહેશે અને શાનદાર રનિંગ નો વિકેટિંગ કરતા હુआ अंपायर નો ડિસિઝન આઉટ. અને વિકેટ પડી જશે અમારા અરુણભાઈ નો. અને ફટાફટ બહુ સારું ભાઈ પૂના નીકળીને ભાઈ જોરદાર તાલિયા ભાઈ, જેમ આઉટ થયા ફટાફટ એમનો બેટ્સમેન મોકલાવી દીધો છે ભાઈ, બહુ સારું આ. અને આપણા બેટિંગ કરવા આવ્યા છે આપણા દિલીપભાઈ અને આપણે બોલિંગ માટે છે આપણા સચિનભાઈ ચેખલિયા. અને ઉપાડવાની મારવાની કોશિશ અને ડોટ બોલ. લ્યો કરો સચિનભાઈ નો ડાયલોગ, લ્યો કરો ડોટ બોલ. અને બોલ નાખતા મ્યુનિસિપાલિટીની ગાડી તો પાછા હાલાજા પાછા. અને ઉપાડીને મારતી જશે લેગ સાઈડમાં, વાઇડ ફિલ્ડર ભાગી રહેશે અને શાનદાર પકડી લીધો બોલ અને પાછો ઠોકરીને વધારે કઈ નુકસાન નહીં, 1 રન. અને ટોસ ધ બોસમાં બેઠા છે અમારા રોહિતભાઈ હુરેલા, દાંત કાઢી રહેશે, ખીખી દાંત કાઢી રહેશે વ્હાઈટ શર્ટ પહેરીને. લાસ્ટ બોલ ભાઈ, 5 બોલ.
અને ઉપાડીને મારવાની કોશિશ અને એક ડોટ બોલ લ્યો કરો 12 બોલ અને 12 રન અમે ભાઈ 100 બોલમાં જરૂરત છે આપણને 100 બોલમાં 38 રનની જરૂરત છે ભાઈ આમાં લોક કરો એમ કરીને પણ નહીં હાલે આમાં કંઈ કરે એવું જ નથી રહ્યું આમાં કંઈક કરાવે તો દિનેશભાઈ કરાવે કે 2-4 એક એક્સ્ટ્રા રન આપે અને બીજા બધા લાંબા લાંબા આપે તો કંઈક થાય પણ દિનેશભાઈ ભાઈ બાસમતી ચાવલ કે ને ઓલા જૂના સોખા એના ઘણો જૂના સોખા છે ભાઈ बासमती चावल से भाई दिनेश भाई सोवसिया भाई पालघर टीम ना कैप्टन आया आवीन उभा रहे जो संदीप भाई हाले आवे छे वहीं हाथ राखी हळवे हळवे संदीप भाई मैं कीधुं वहीं हाथ राख्यो तो हाथ छोड़ी दीधा आओ आओ संदीप भाई हळवे हळवे आओ बॉलर नेम दिनेश भाई सोवसिया 6 બોલ અને 38 રનની જરૂર ને સ્ટ્રાઇક ઉપર છે જગદીશભાઈ જોઈએ શું કરે છે પહેલો જ બોલ શોર્ટ બોલ નાખ્યો તો અને લો 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 આમ કરશો તો કેમ હાલશે પણ અમે હાલે એવું હે તારો સુધી હાલશે પણ ભાઈ બીજી મેચમાં આમ કરશો તો થઈ રહ્યું પછી લો બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે બીજો બોલ લઈને ફરીને એકવાર દિનેશભાઈ બહુ સરસ બોલ નાખ્યો પણ એટલો સારો કટમાં મારી દીધો પાછળ ફિલ્ડર ભાગી રહ્યા છે બોલના પાછળ અને બહુ સારી ફિલ્ડિંગ બોલ અમ્પાયરનો ઇશારો કે 4 રન સારો ટ્રાય કર્યો તો ત્યાં આઈ થિંક સુમિતભાઈ હતા વાંહે સુમિતભાઈએ બહુ સારી કોશિશ કરી પણ બોલ એમના હાથમાં ના આવ્યો શોર્ટ બોલ એને મારી દીધો છે ફરી એકવાર આ લાગે છે સુમિતભાઈને થકાડ નાખશે આજ સુમિતભાઈ આના પછી પાછી મેચ રમવાની છે બહુ ભાગશો નહીં જાઓ તો રન જાતા હોય તો કેટલા બોલ છે બે ઓવર આના પછીની મેચો બધી 2 ઓવરની થશે જેમ કે આપણે છાપા કાટા નથી કરવાના સંતોષભાઈ ખાખરોડિયા આના પછી આપણે છાપા કાટા નથી થવા દેવાના એટલે 2 ઓવર બધાને રમાડવાની છે ચાર બોલ થઈ ગયા છે અને 5મો બોલ ફરીને મારવા આ સુમિતભાઈને આજ થકવાડ છે લો સુમિતભાઈ તમે હળવે આનકો હાલો સુમિતભાઈ તમે આતો રહો આનકો એક બોલમાં લગભગ 35 રનની જરૂરત છે હજુ લો કરો બહુ સરસ પરફોર્મન્સ કર્યું હતું પહેલી મેચમાં